અંકલેશ્વરના ભડકોદરા ગામમાં પ્રદૂષણ ફેલાવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગ્રામ પંચાયતે લાલ આંખ કરી છે। સ્ક્રેપ માર્કેટમાં કોઈ પણ મંજૂરી વગર કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરતી એકમો સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। અંકલેશ્વરની ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવેલા સ્ક્રેપ માર્કેટમાં ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગ ધોવાની પ્રવૃત્તિ ચલાવતા કુલ 16 ગોડાઉનના સંચાલકોને પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજનભાઈને જણાવ્યું કે કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવાથી ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જે પર્યાવરણ તેમજ જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમી રૂપ છે। આ બાબતને ધ્યાનમાં રાખી પંચાયત દ્વારા તમામ ગેરકાયદેસર યુનિયનને તાત્કાલિક બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।